નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી જાહેરાત। મિત્રો અંબાલાલ પટેલે આજે આ વર્ષના ચોમાસાને લઈને મોટી આગાહી કરી દીધી છે। વરસાદનો પહેલો મોટો રાઉન્ડ ક્યારે આવશે તે પણ તેમણે જણાવી દીધું। અંબાલાલ પટેલની આગાહી મુજબ મિત્રો જોઈએ તો આગામી 24 કલાકમાં જ રાજ્યમાં ચોમાસું સક્રિય સંપૂર્ણપણે થઈ જશે। 17 તારીખથી લઈને 22 જૂન દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફૂંકાશે ભારે પવન। દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારો, સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારો અને મધ્ય ગુજરાતમાં પડશે આગામી 24 કલાકમાં ભારે વરસાદ। મિત્રો આપણે જણાવી દઈએ કે સારા વરસાદથી ખેડૂતોને ફાયદો થવાનો છે હવે, અને 22 થી લઈને 28 તારીખમાં જે છે તે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ શરૂ થઈ જશે। એટલે કે મિત્રો અંબાલાલ પટેલે પહેલા સારા એવા વરસાદનો રાઉન્ડ જે છે તે મિત્રો 22 થી 28 તારીખ વચ્ચે રહેશે તેવું તેમણે જણાવ્યું। તે પહેલા પણ મિત્રો આગામી 24 કલાકની અંદર લગભગ દરેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ તો થઈ જશે, પરંતુ સૌથી સારો વરસાદ જે છે, ચોમાસા લાયક વરસાદ જે છે અને એકદમ મિત્રો લાંબો વરસાદ જે આવતો હોય છે તે 22 થી લઈને 28 તારીખની અંદર આવશે। તે પહેલા મિત્રો અત્યારે 2-3 દિવસ છે અત્યારે વરસાદ ચાલી રહ્યો છે અને હજુ આગામી 2-3 દિવસ વરસાદ ચાલશે। તે પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણવામાં આવશે। ચોમાસાનો રાઉન્ડનો વરસાદ અને લગાતાર જે વરસાદ આવે છે તે 22 તારીખથી શરૂ થશે અને 28 તારીખ વચ્ચે પહેલો રાઉન્ડ વરસાદનો રહેશે। ત્યારબાદ જોઈએ તો ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફર્યું। મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે દેવા માફીને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો મિત્રો ઘણા વર્ષોથી દેવા માફીની લગાતાર માંગણીઓ કરી રહ્યા છે, તેને લઈને સમાચાર પણ વારંવાર આપવામાં આવે છે, છતાં સરકાર સાંભળતી નથી। 2022માં મિત્રો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી હતી ત્યારે ખેડૂતોને એવી આશા હતી કે ચૂંટણી પહેલા દેવા માફીને લઈને કોઈ સમાચાર આવશે। ત્યારબાદ મિત્રો ત્યારે કોઈ જાહેરાત નહોતી થઈ। ત્યારબાદ અત્યારે 2024ની જે મોટી લોકસભાની ચૂંટણી હતી તે પહેલા પણ ખેડૂતોની આશા હતી કે ચૂંટણી પહેલા જે છે સરકાર કોઈ પણ દેવા માફી અંગે જાહેરાત કરી શકે, ત્યારે પણ મિત્રો ખેડૂતોની આશાઓ પૂરી નથી થઈ। ત્યારબાદ ખેડૂતોએ એવી આશા રાખી હતી કે જે સરકાર જીતશે 2024ની ચૂંટણી તે સરકાર દેવા માફીને લઈને જાહેરાત કરી શકે, પરંતુ તેવું પણ મિત્રો જોવા નથી મળ્યું। એનડીએની સરકાર મિત્રો બની ગઈ છે અને ત્રીજી વાર લગાતાર આ મોદીજીની સરકાર બની છે, છતાં ખેડૂતોના દેવા માફી અંગે કંઈ પણ વસ્તુ સાંભળવામાં નથી આવતી અને તેને અંગે મિત્રો કોઈ જાહેરાત પણ કરવામાં નથી આવતી। તેથી મિત્રો એવું કહી શકાય કે ખેડૂતોની સંપૂર્ણ આશાઓ ઉપર પાણી ફર્યું છે। માત્ર મિત્રો કોંગ્રેસ સરકારે ચૂંટણી પહેલા એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બને છે તો મોદી સરકારે જે ઉદ્યોગપતિઓની લોન માફ કરી તે રકમ ખેડૂતોની લોન માફીમાં વાપરવામાં આવશે। હવે મિત્રો કોંગ્રેસની સરકાર ઘણી બધી જગ્યાએ બની ગઈ છે, ઘણી બધી જગ્યાએ મિત્રો કોંગ્રેસની સીટો મળી છે, તો ત્યાં કોંગ્રેસની સરકાર જે છે તે ખેડૂતોની લોન માફ કરે છે કે નહીં તે ખાસ જોવાનું રહ્યું। ત્યારબાદ જોઈ લે તો ધંધો કરવા માટે સરકાર આપશે 50,000 રૂપિયાની મોટી રાહત। મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી આગળ ખેંચી લેવામાં આવી છે। આ યોજના વિશે વારંવાર જણાવવામાં આવે છે, છતાં ઘણા લોકો લાભ નથી લઈ રહ્યા। મિત્રો આપણે જણાવી દઈએ કે આ યોજના હેઠળ નાના વેપારીઓને સરકાર ધંધો શરૂ કરવા માટે 50,000 આપે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર મિત્રો આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા અથવા તો મજૂરને કોઈ અન્ય કરિયાણાની અથવા તો ફળની ઇત્યાદિની દુકાન ખોલવી છે, ધંધો કરવા માંગે છે, તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ જે છે સરકાર રકમ આપે છે 50,000ની। જો મિત્રો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હોય તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે। આ યોજનામાં મિત્રો ગરીબ પરિવાર અને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ મિત્રો 50,000ની મોટી રકમ જે છે તેની લોન આપવામાં આવે છે। ધારો કે મિત્રો જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેને સૌથી પહેલા 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેને 20,000ની લોન મળશે અને ત્યારબાદ 50,000ની ડબલ સીધી લોન આપી દેવામાં આવશે। જો કે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા બીજી લોન આપવામાં આવશે। મિત્રો સરકાર જે છે ત્યાં પૈસા એટલા માટે આપી રહી છે કે જો કોઈને પોતાનો ધંધો શરૂ કરવો હોય અને તેની પાસે પૈસા ના હોય તો તે સ્વનિધિ યોજનાનો ઉપયોગ કરીને સરકાર તરફથી પૈસાની લોન મેળવીને મિત્રો ધંધો શરૂ કરી શકે છે। ત્યારબાદ સરકાર જે છે તે ધીમે ધીમે તેને વધારે પૈસા પણ આપતી જશે અને 50,000 રૂપિયા સુધી પણ આપશે। ત્યારબાદ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળ્યો ગુજરાતની અંદર। મિત્રો રવિવારે મેઘરાજાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જોરદાર બેટિંગ કરી હતી। ત્યારબાદ મિત્રો જોઈ લે કે સોમવારે પણ આજે પણ મિત્રો ભારે વરસાદ જોવા મળ્યો ગુજરાતમાં, જેમાં મિત્રો જોઈએ તો સૌથી વધારે દ્વારકાના ખંભાળિયામાં છેલ્લા 6 કલાકની અંદર જ 10 ઇંચ જેટલો વરસાદ આ વર્ષે એટલે કે એક જ દિવસની અંદર આ વર્ષનો નોંધાઈ ગયો છે। આજે મિત્રો ગુજરાતના 29 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। છેલ્લા 24 કલાકની અંદર મિત્રો દ્વારકાના ખંભાળિયામાં સૌથી વધારે
વરસાદ નોંધાયો. તે સિવાય પોરબંદરમાં પણ મિત્રો 3.5 ઇંચ વરસાદ પડ્યો. આ સાથે મિત્રો ભાવનગરની આસપાસના લાગુ જેટલા પણ મિત્રો પાલીતાણા લાગુ વિસ્તારો છે ત્યાં પણ 1.5 ઇંચ જેટલો વરસાદ આજે નોંધાયો. ભાણવડમાં પણ 2.2 ઇંચ વરસાદ નોંધાયો. કચ્છના નખત્રાણાની અંદર ગારિયાધાર લાગુ વિસ્તારો, દ્વારકા લાગુ વિસ્તારોમાં પણ 1 થી 2 ઇંચ જેટલો વરસાદ મિત્રો આજે મિત્રો નોંધાઈ ચૂક્યો છે. આ ઉપરાંત મિત્રો ધરમપુર, રાજકોટના કોટડા લાગુ વિસ્તારો, માંગરોળ, પાલીતાણા, બાબરા, વાંકાનેર, કલ્યાણપુર, વલસાડ સહિતના વિસ્તારો, અમરેલી જિલ્લો, મોરબી જિલ્લો, કુતિયાણા તાલુકામાં પણ મિત્રો આજે ભારે વરસાદ જોવા મળ્યો. ખંભાળિયાના મિત્રો મોસમનો 32% વરસાદ પડી ગયો. એટલે કે મિત્રો આ વર્ષનો જે 100%નો ચોમાસાનો વરસાદ હોય છે તેમાંથી 32% જેટલો વરસાદ તો મિત્રો દ્વારકાના ખંભાળિયા આસપાસના વિસ્તારોમાં જોવા મળી ગયો છે. ગુજરાતમાં મિત્રો અત્યારે નૈઋત્યનું ચોમાસું ફરીથી સક્રિય થયું હોય તેવું લાગી રહ્યું છે. ખાસ મિત્રો આગામી 24 કલાક પણ આ વરસાદની બેટિંગ શરૂ રહેશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ આવવાની શરૂઆત થશે તેવું પણ મિત્રો અંબાલાલ જેવા નિષ્ણાંતો દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ તો નરેન્દ્ર મોદીએ કહ્યું કે મારે તમારું બિલ ઝીરો કરવું છે. મિત્રો ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે મોદીજી સાબરકાંઠામાં આવ્યા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે મારે તમારા દરેક લોકોનું બિલ ઝીરો કરી દેવું છે, ખાસ કરીને પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દેવું છે તેવું મોદીજીએ જણાવ્યું હતું. તેમણે મિત્રો એમ પણ કહ્યું કે આ વાતો હવામાં નથી, અમારી પાસે એવી યોજનાઓ છે જેનાથી અમે તમારું પેટ્રોલનું અને વીજળીનું બિલ ઝીરો કરી શકીએ છીએ. મોદીજીએ મિત્રો ચૂંટણી પહેલા આ વચન આપ્યું હતું જ્યારે તેઓ ગુજરાતના સાબરકાંઠામાં ચૂંટણી પ્રચાર માટે આવ્યા હતા. તો મિત્રો હવે તેની સરકાર બની ગઈ છે. એનડીએ સરકાર ત્રીજી વાર ચૂંટાઈને આવી છે. મોદીજીની ત્રીજી વાર સરકાર પણ બની ગઈ છે. તો હવે જોવાનું એ રહ્યું કે નરેન્દ્ર મોદીએ જે આ વાત કરી હતી કે પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો કરવું છે, તેમની પાસે યોજનાઓ છે, તો તે યોજનાઓ મોદીજી કેટલા સમયમાં લાવે છે અને કેટલા સમયની અંદર પેટ્રોલ અને વીજળીનું બિલ ઝીરો થાય છે તે મિત્રો હવે આગામી સમયમાં જોવાનું રહ્યું. ત્યારબાદ મિત્રો આપણે જણાવી દઈએ કે 2000 રૂપિયાનો હપ્તો જે છે તે હવે બેંક ખાતામાં આવવાનો છે. તે પહેલા આટલા ખેડૂતોને આ 2000નો હપ્તો નહીં મળે. જાણી લેજો મિત્રો, જે પણ ખેડૂતોએ બેંક ખાતાની ખોટી વિગતો આપી હશે અથવા તો જો આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરેલું નહીં હોય તો આવા દરેક લાભાર્થીઓને 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. અથવા તો મિત્રો જો કોઈ ખેડૂતની ઉંમર 18 વર્ષથી ઓછી હોય તો તેને પણ આ યોજનાનો કોઈ લાભ નહીં મળે. જે ખેડૂતોએ ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો તેમને પણ મિત્રો 2000 રૂપિયાના હપ્તાનો લાભ નહીં મળે. અને અંતમાં મિત્રો જે ખેડૂતો એવા છે કે જે પાત્રતા ન ધરાવતા હોય છતાં ખોટી રીતે આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તેવા પણ લોકોને મિત્રો 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. 2000નો 17મો હપ્તો જે મિત્રો આવી રહ્યો છે તેને લઈને આ સૂચના છે કે આટલા 4 પ્રકારના લોકોને જે છે તે આ 2000 રૂપિયાનો હપ્તો નહીં મળે. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતો માટે મોટી ખુશખબર આવી રહી છે. સરકારે મોટી જાહેરાત કરી. મિત્રો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે ચાલુ વર્ષમાં મંજૂરી કરેલી 3 નવી યોજના અમલમાં મૂકી દીધી છે. ખેડૂતો માટે મિત્રો તાજેતરમાં જ 3 યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમાં બાગાયત ખાતાની નવી 3 યોજના હેઠળ સહાય મેળવવા માટે ખેડૂતો જે છે તે મિત્રો હવે અરજી કરી શકે છે. ફરી મિત્રો આ ખેડૂત પોર્ટલ જે છે તે આગામી 13 ઓગસ્ટ સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે મિત્રો યોજના બનાવવામાં આવી છે. સાથે જ ફળના પાકોમાં પણ મિત્રો જૂની બાગાયતીઓના નવસર્જન કરવા માટેની યોજના છે તથા પપૈયા જેવા મિત્રો પાકના ફળ પાક ઉત્પાદન કરવા માટે પણ વધારાની યોજના મૂકવામાં આવી છે. તો જો મિત્રો તમે શાકભાજીની, ફળની અથવા પપૈયાની ખેતી કરો છો તો તમારા માટે આ બાગાયતી પાક માટે 3 નવી યોજના અમલમાં મુકાઈ છે. આ યોજના માટે મિત્રો જો તમારે લાભ લેવો હોય તો 13 ઓગસ્ટ સુધી મિત્રો આ યોજનાના ફોર્મ તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરી શકો છો. તો મિત્રો વેબસાઇટ પર જઈને તમે યોજના વિશે વધારે જાણી શકો છો અને યોજનાનો લાભ લઈ શકો છો. ત્યારબાદ મિત્રો બેંકોમાં રહેશે 10 દિવસની રજા. મિત્રો જુલાઈ મહિનો હવે આવવાનો છે ત્યારે તમને જણાવી દઈએ કે જુલાઈ મહિનાની અંદર 10 થી વધારે દિવસો બેંકમાં રજા રહેવાની છે. આરબીઆઈએ મિત્રો બેંક હોલિડે અનુસાર દેશના વિવિધ રાજ્યોમાં 4 રવિવાર અને 2 શનિવાર સહિત કુલ 13 રજાઓ રહેશે જુલાઈ મહિનાની અંદર બેંકની અંદર. કેટલાક રાજ્યોમાં મિત્રો બેંક રજાઓ સતત 4 દિવસ માટે પણ છે, કારણ કે કેટલાક તહેવારો આવી રહ્યા છે, જેમાં ગુરુ હરગોવિંદ સિંહનો જન્મદિવસ, સાથે જ 5મી જુલાઈએ છે, તેની સાથે મિત્રો મોહરમ પણ 17 જુલાઈએ છે. તો આવા ઘણા તહેવારો અને શનિ રવિની રજા મેળવીને ટોટલ 13 દિવસ બેંકો બંધ રહેશે જુલાઈ મહિનાની અંદર. તો જો તમે બેંક પર જાવશો તો આ રજા યાદી જોઈને જજો, જેથી કરીને તમારે બેંકે ખોટા ધક્કા ના થાય. વિશે વાત કરી લઈએ તો હવે તમે આ નિયમનો ભંગ કરશો તો તમારું લાયસન્સ રદ થશે. મિત્રો ગુજરાત સરકારે મોટો નિયમ જાહેર કર્યો છે. નિયમોનું ઉલ્લંઘન કરતા લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં આવ્યું છે. ખાસ મિત્રો સુરત સીપીને સૂચન કરવામાં આવ્યું છે. 4000 થી વધારે લોકોના લાયસન્સ રદ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. મિત્રો રોંગ સાઈડમાં જતા લોકોના લાયસન્સ જે છે તે રદ કરવામાં આવશે હવેથી. મિત્રો સ્પીડ કાર્ડ પર 100 વખતથી વધારે જો તમે નિયમ તોડો છો તો મિત્રો 4100
100 લોકોના લાયસન્સ રદ કરવામાં આવશે અને હજુ પણ મિત્રો જો તમે 51 થી 100 વખત કોઈ પણ નિયમ ટ્રાફિકનો ભંગ કરો છો તો મિત્રો તમારું લાયસન્સ જે છે તે રદ કરી દેવામાં આવશે અને અત્યારે મિત્રો 4100 લોકોના લાયસન્સ જે છે તે રદ કરવા માટે હુકમ પણ કરવામાં આવ્યો છે. તો પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. મિત્રો કર્ણાટકની સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો આંશિક વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. સરકારે મિત્રો પેટ્રોલ પર કર્ણાટક સેલ્સ ટેક્સ એટલે કે કેએસટી 25.92% થી વધારીને 29.84% કર્યો છે અને ડીઝલ ઉપર 14.3% થી વધારીને 18.4% સુધીનો વધારો ઝીકી દીધો છે. બેંગ્લોરમાં મિત્રો પેટ્રોલની કિંમત જે છે તે 99.84 એટલે કે લગભગ 100 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલના ભાવ 85.93 એટલે કે લગભગ 86 રૂપિયા પ્રતિ લીટરના ભાવે અત્યારે વેચાઈ રહ્યું છે. મિત્રો કર્ણાટકની સરકારે જે છે તે અત્યારે જ 3 રૂપિયાનો ભાવ વધારો પેટ્રોલની અંદર કરી દીધો છે અને આ નવા ભાવ 15 જૂનથી લાગુ થયા છે. ત્યારબાદના મહત્વના સમાચાર વાત કરી લઈએ તો ખેડૂતોની લોન માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ઝારખંડમાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે. આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે અને આ માહિતી ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકારી મંત્રી બાદલે આપી છે. તેમણે મિત્રો કહ્યું છે કે 31 માર્ચ 2020 સુધી જે ખેડૂતોએ 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા સુધીની લોન લીધેલી છે તેમને વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા લોન જે છે તે માફ કરવામાં આવશે. મિત્રો ઝારખંડની સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન જે છે તે મિત્રો માફ કરી આપવામાં આવશે. આથી મિત્રો ઝારખંડના ખેડૂતો જે છે તે લોન અને દેવામાંથી બહાર આવી જશે. આ માટે મિત્રો સરકારે તમામ બેંકોને દરખાસ્ત રજૂ કરવા પણ કહ્યું છે. તો મિત્રો ગુજરાતમાં પણ શું ખેડૂતોને દેવા માફ કરવી આપવા જોઈએ કે નહીં, નીચે ખાસ કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ પતિ પત્નીને મળશે 10,000 રૂપિયાની મોટી સહાય. મિત્રો જો તમારા પણ છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની રોકડા સહાય. મિત્રો કુંવરબાઈનું મામેરું સહાય જે છે તે આ યોજના અંતર્ગત કન્યાને 10,000 રૂપિયાની સહાય જે છે તે આપવામાં આવે છે. જેમાં મિત્રો વાત કરીએ તો કન્યાના ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે કન્યાએ અને મિત્રો તમને જણાવી દઈએ કે તેમાં જે છે તે કયા કયા વસ્તુઓ જોઈશે તેના વિશે હું તમને જણાવી દઉં તો તેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાના વાર્ષિક આવકનો દાખલો, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુક તેની ઝેરોક્સ આ વગેરે જેવા મિત્રો ડોક્યુમેન્ટ તમારે જમા કરવાના રહેશે અને તમારે એકઠા કર્યા બાદ તમારે ઓનલાઈન અરજી કરવાની છે આ યોજનાની અંદર. તમે કરેલી મિત્રો અરજી થોડા દિવસ બાદ જો એપ્રુવ થશે તો તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર 10,000 રૂપિયા જમા કરવામાં આવશે. મિત્રો તમને ના આવડતું હોય તો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત તમે સાયબર કાફેમાં જઈને પણ અરજી કરાવી શકો છો. ત્યારબાદ જોઈએ તો માવઠાની સહાય હજુ પણ ખેડૂતોને બાકી. મિત્રો રાજ્યમાં વાવણીની નવી સિઝન શરૂઆત અત્યારે થઈ ગઈ છે પરંતુ છેલ્લા 3 કમોસમી વરસાદ માવઠા જે પડ્યા તેમાં મિત્રો ખેડૂતોને ભારે અસર પહોંચી હતી, ઘણું બધું નુકસાન ગયું હતું. તે તમામને મિત્રો હજુ સુધી રાજ્ય સરકાર તરફથી પૂરી સહાય નથી મળી. ખેડૂતોને મિત્રો સહાય માટે સર્વેની કામગીરી પણ પૂર્ણ થઈ ગઈ છે છતાં મિત્રો સરકારી વિભાગોના આંતરિક સંકલનના અભાવને કારણે ખેડૂતોને ક્યારે પૈસા હાથમાં આવે તેની રાહ અત્યારે ખેડૂતો જોઈ રહ્યા છે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદ કે માવઠાને કારણે વહેલી તકે સહાય મળે તે માટે પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે. મિત્રો તમને જણાવી દઈએ કે આ પછી ગ્રાન્ટના મુદ્દે વિલંબ પણ અત્યારે જોવા મળી રહ્યો છે અને મિત્રો નવેમ્બર 2023માં જે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે આણંદ, ખેડા, સુરત, નવસારી, નર્મદા, રાજકોટ, તાપી, પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને પંચમહાલ જિલ્લાના પાકને ભારે નુકસાન ગયું હતું. તેના કારણે 65,000 થી વધારે અસરગ્રસ્ત ખેડૂતોને કુલ 100 કરોડની સહાય ચૂકવવાની ગ્રાન્ટની માંગણી દરખાસ્ત રાહત કમિશનરની કચેરીને કરાઈ હતી. મિત્રો આપણે જણાવી દઈએ કે અત્યારે નવી સિઝન, નવી વાવણી પણ થઈ ગઈ છે છતાં ઘણા છેલ્લા 3 માવઠા જે પડ્યા તેની સહાય મિત્રો હજુ સુધી ખેડૂતોને મળી નથી. ત્યારબાદ જોઈ લઈએ તો ખેડૂતોને ફોન ખરીદવા માટે આપવામાં આવશે મોટી સહાય. મિત્રો ખેડૂત મિત્રોને સ્માર્ટફોનની ખરીદી ઉપર સહાય આપવામાં આવે છે. ખાસ કરીને મિત્રો 6,000 રૂપિયા જેટલી સહાય જે છે તે ખેડૂતોને નવો ફોન ખરીદવા માટે આપવામાં આવશે. આની માટે મિત્રો જે છે તે આઈ ખેડૂત પોર્ટલ 18મી જૂનથી લઈને 7 દિવસ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મિત્રો 18 તારીખથી લઈને આગામી 7 દિવસ સુધી મિત્રો તમે મફત ફોન જો મેળવવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો. આ યોજના હેઠળ મિત્રો રાજ્યના ખેડૂતોને
ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદી ઉપર મહત્તમ 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના 40% અથવા તો 6,002 માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે. આપણે મિત્રો જણાવી દઈએ કે ખેડૂતો માટે આ જે આઈ ખેડૂત પોર્ટલ નામની વેબસાઇટ છે તે 18 તારીખથી જ ખુલ્લી મૂકવામાં આવશે, આગામી 7 દિવસ સુધી. તો જો તમારે ફોન ખરીદવો હોય તો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને તમારે અરજી કરવાની રહેશે 18 તારીખ બાદ. આ સિવાય મિત્રો ખેડૂતોને જે છે ટાંકા બનાવવા માટે અને અન્ય સુવિધાઓ માટે પણ પૈસા સરકાર આપે છે, તેના માટેના ફોર્મ પણ 18 તારીખે ભરવાના શરૂ થઈ જશે આ ખેડૂત પોર્ટલ પર. તો મિત્રો જો તમારે આ સહાય મેળવવી હોય ફોનની અથવા તો ટાંકા બનાવવા માટે, તો મિત્રો તમે ફોર્મ ભરવાનું ભૂલતા નહીં.